વપરાયેલું હોય તો આપણે ડઝ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ મનોજ goes to બાજાર. તો અહીંયા ક્રિયાપદ કયું રૂપ છે? પાંચમું રૂપ. હવે શાનો ઉપયોગ કરવામાં છે? ડઝ. તો ડઝ મનોજ. હવે જ્યારે વાક્યની અંદર સહાયક ક્રિયાપદ વપરાયેલું હોય ત્યારે કરતા પછી જે ક્રિયાપદ મૂકવાનું છે એ ક્રિયાપદનું અહીંયા પાંચમું રૂપ આપેલું છે. પાંચમા રૂપનું કયું રૂપ બનાવી દેવાનું છે? પહેલું રૂપ, એટલે કે મૂળ રૂપ બનાવવાનું છે. એટલે કે ગોઝ હતું ત્યાંનું શું મૂળ રૂપ શું થઈ જાય? ગો. તો ડઝ મનોજ ગો ટુ બાજાર? પ્રશ્નાર્થ ચિહ્ન. બરોબર વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ એનું હવે હકાર વાક્ય બનાવીએ. તો યસ મનોજ goes to બાજાર. નકાર બનીએ તો શું થશે? નો મનોજ. અહીંયા ડઝ વપરાયું છે એટલે ડઝ મૂકવાનું, અને નકાર છે નો એટલે કે નોટ મૂકવાનું. ડઝ નોટ. નો મનોજ ડઝ નોટ ગો ટુ બાજાર. બરાબર. તો અહીંયા ડઝ નોટ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું, અહીંયા કરતા પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું. એટલે જ્યારે વાક્યની અંદર સહાયક ક્રિયાપદ વપરાય ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ બનાવવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું. આગળ જોઈએ સંજય પ્લેસ ક્રિકેટ. બરાબર. એ વાક્યનું પ્રશ્ન વાક્ય બને સંજય પ્લેસ ક્રિકેટ. પ્લેસ ક્રિયાપદ કયું રૂપ છે? પાંચમું. તો શાનો ઉપયોગ કરવાનો છે? ડઝ. ડઝ સંજય. ડઝ આવે એટલે ક્રિયાપદ પાંચમું છે કયું બનાવી દેવાનું છે? પહેલું રૂપ. એટલે પહેલું રૂપ શું છે? પ્લે. ડઝ સંજય પ્લે ક્રિકેટ? પ્રશ્નાર્થ ચિહ્ન. જો ડઝ વપરાયું એટલે અહીંયા ક્રિયાપદ જે પ્લેઝ હતું એનું કયું રૂપ બની ગયું? પહેલું રૂપ. એટલે જ્યારે પણ સહાયક ક્રિયાપદ જ્યારે વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ બનાવવાનું છે. હવે હકારનો જવાબ આપીએ તો યસ મૂકી અને જે ઉપરનું વાક્ય છે મૂકી દેવાનું છે. જે મૂળ વાક્ય છે મૂળ વાક્ય મૂકી દેવાનું છે. યસ સંજય પ્લેઝ ક્રિકેટ. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી હકારમાં. પણ જો નકાર બની ત્યારે શું કરવાનું? જુઓ નો સંજય. હવે અહીંયા ડઝ વપરાય છે એટલે ડઝ મૂકવાનું. નકાર વાક્ય છે ડઝ પછી શું મૂકવાનું? નોટ. તો નો સંજય ડઝ નોટ. પછી જે પ્લેસ છે મૂળ ક્રિયાપદ પાંચમું વપરાય તેનું કયું રૂપ બની દેવાનું? પહેલું રૂપ. એટલે પ્લેસ નું શું હશે? પ્લે. નો સંજય ડઝ નોટ પ્લે ક્રિકેટ. ઓકે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ સોનલ સિંગ્સ અ સોંગ. ક્રિયાપદનું કયું રૂપ છે? પાંચમું રૂપ. પાંચમું રૂપ હોય તો શું મૂકવાનું છે? ડઝ. તો વાક્ય શું બનશે? પ્રશ્ન વાક્ય ડઝ સોનલ સિંગ છે એનું મૂળ રૂપ શું છે? સિંગ. ડઝ સોનલ સિંગ અ સોંગ? પ્રશ્નાર્થ ચિહ્ન. હકારનો જવાબ છે શું છે? યસ સોનલ સિંગ્સ અ સોંગ. આનું વાક્ય મૂકવાનું છે. જ્યારે નકાર બની ત્યારે શું કરવાનું છે? નો સોનલ ડઝ વપરાયું છે વાક્ય માટે ડઝ મૂકવાનું. નકાર છે એટલે કે નોટ. ડઝ નોટ. મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. સિંગ નું શું થઈ જાય? સિંગ અ સોંગ. તો જ્યારે વાક્યની અંદર આપણે પ્રશ્ન વાક્ય બનાવતા અથવા નકાર વાક્ય બનાવતા હોઈએ તો જે ક્રિયાપદનું પાંચમું વાપરેલું છે કયું બનાવી દેવાનું? પહેલું. આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વાક્યની અંદર સહાયક ક્રિયાપદ વાપરીએ ત્યારે એના પછી જે પાંચમું વાપરેલું એનું મૂળ રૂપ એટલે કે પહેલું બનાવવાનું છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ ક્રિયાપદ સહાયક ક્રિયાપદ ત્રીજું જેને આપણે ડીડ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો ડીડ ક્રિયાપદ સહાયક ક્રિયાપદ વિશે ચર્ચા કરીએ. તો ડીડ સહાયક ક્રિયાપદ ક્યારે મુકાય એ જોઈએ. હવે સહાયકારક ક્રિયાપદ ડીડ ક્યારે વપરાય? તો જ્યારે વાક્યમાં ક્રિયાપદનું V2 એટલે કે ક્રિયાપદનું કયું રૂપ? બીજું રૂપ વપરાય ત્યારે તે વાક્યને પ્રસંગ નકાર બનાવવા માટે વાક્યની અંદર શું વપરાય છે? ડીડ સહાયકાર ક્રિયાપદ વપરાય છે. તો ડીડ સહાયકાર ક્રિયાપદ ક્યારે વપરાય? જ્યારે વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ આપેલું હોય? બીજું રૂપ. એટલે કે અહીંયા જુઓ ગો પછી વેન્ટ
પ્લે પ્લેડ સિંગ સેંગ, તો અહીંયા ગો પછી શું છે વેન્ટ, એટલે કે આ બીજું રૂપ કહેવાય. આ બીજું રૂપ આપેલું હોય તો આપણે ડીડ નો ઉપયોગ કરવાનો છે. અહીંયા જો પ્લેડ આપેલું હોય તો પણ બીજું રૂપ, સેંગ આપેલું હોય તો પણ બીજું રૂપ. એટલે કે વાક્યની અંદર જ્યારે ડી અથવા ઈડી વાળા ક્રિયાપદો, એટલે કે જે રેગ્યુલર ક્રિયાપદો આપેલા હોય, ડી અને ઈડી પ્રત્યે લાગેલો એટલે સમજી લો કે કયા કામનું છે, ભૂતકાળનું છે, તો તમે ઇઝીલી ડીડ વાપરીને એના પ્રશ્નાર્થ અને નકાર બનાવી શકો. પણ બીજા ઇરેગ્યુલર જે ક્રિયાપદો છે એ ક્રિયાપદની અંદર ડી કે ડી લાગતો નથી. એવા ક્રિયાપદો તમારે ખાસ ધ્યાન રાખવું પડે, તૈયાર કરવા પડે. એ જો તમે તૈયાર કરેલા હોય એનું બીજું રૂપ તમને યાદ હોય તો તમે ઇઝીલી હકાર અને નકાર બનાવી શકો. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા એક્ઝામ્પલ, મયંક went to Abu. બીજું વાક્ય લઈએ, સંજય played cricket. ત્રીજું વાક્ય લઈએ, Keyur sang a song. અહીંયા જો વિદ્યાર્થી ત્રણ એક્ઝામ્પલ આપણે લીધા છે. ત્રણ એક્ઝામ્પલની અંદર તમે જ્યારે કરતા પછી ક્રિયાપદ જોશો તો ક્રિયાપદ જોતા તમને ખ્યાલ આવશે કે ક્રિયાપદનું કયું રૂપ છે. તો જુઓ અહીંયા વેન્ટ, પ્લેડ અને સેંગ, આ ત્રણ ક્રિયાપદો. એ ક્રિયાપદ કયા રૂપ છે? બીજા રૂપ છે. તો V2 ગુણ વેન્ટ, પ્લેડ અને સેંગ. તો વેન્ટ, પ્લેડ અને સેંગ ક્રિયાપદના કયા રૂપ છે? બીજા રૂપ. જ્યારે વાક્યની અંદર ક્રિયાપદના બીજા રૂપ વપરાયેલા હોય ત્યારે આપણે ડીડ સહકાર ક્રિયાપદ વાપરી અને એને પ્રશ્ન બનાવવાનું છે અને નકારમાં બનાવવાનું છે. તો ડીડ મયંક. હવે જુઓ અહીંયા ડીડ મયંક, જ્યારે વાક્યમાં સહાયકાર ક્રિયાપદ વાપરીએ ત્યારે જે ક્રિયાપદ આપેલું હોય અહીંયા ક્રિયાપદ કયું રૂપ આપેલું છે? બીજું. તો સહાયકાર ક્રિયાપદ વાપરીએ ત્યારે આપણે જે બીજું ક્રિયાપદ છે એનું કયું રૂપ બનાવી દેવાનું? પહેલું. પાંચમું તો એનું પણ પહેલું બનાવ્યું આપણે આગળ એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે. અને અહીંયા બીજું રૂપ છે એનું પણ કયું બનાવવાનું છે? પહેલું. તો વેન્ટનું મૂળ રૂપ શું થાય છે? ગો. રૂપ શું થાય છે? ગો. એટલે ડીડ મયંક ગો ટુ આબુ પ્રશ્નાર્થ ચિહ્ન. જો જતું હશે તો યસ કરી અને આપણે મૂળ વાક્ય મૂકી દેવાનું છે. યસ મયંક વેન્ટ ટુ આબુ. પણ જ્યારે નકાર બનાવતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે? નો મયંક. અહીંયા કયું ક્રિયાપદ વાપરી શકાય? ડીડ. તો આપણે ડીડ થી નકાર બનાવવાનું છે એટલે ડીડન્ટ અથવા ડીડ નોટ. ડીડ નોટ નું શોર્ટ ફોર્મ છે ડીડન્ટ. નો મયંક ડીડન્ટ વેન્ટ છે એનું શું કરી દેવાનું? ગો. નો મયંક ડીડન્ટ ગો ટુ આબુ. જો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પણ આપણે મૂળ રૂપ મૂક્યું, અહીંયા પણ મૂળ રૂપ મૂક્યું. એટલે જ્યારે સહાયકાર ક્રિયાપદ વપરાયેલું હોય ત્યારે જે ક્રિયાપદનું રૂપ આપેલું એનું પહેલું રૂપ, બીજું રૂપ આપેલું પહેલું રૂપ કરવાનું, પાંચમું આપેલું તો પણ પહેલું રૂપ કરવાનું. અહીંયા બીજું રૂપ આપેલું તો અહીંયા પહેલું રૂપ આપણે કરી દીધું. આગળ એક્ઝામ્પલ જોઈએ, સંજય પ્લેડ ક્રિકેટ. પ્લેડ ક્રિયાપદ કયું રૂપ છે? બીજું. ડી અથવા ડી લાગેલું હોય તો ક્રિયાપદનું બીજું રૂપ જ હોય અને બીજું રૂપ હોય એટલે આપણે ડીડ વાપરવાનું છે. તો શું કરશું? સંજય ડીડ સંજય પ્લેડ છે એનું મૂળ રૂપ શું રહેશે? પ્લે. તો ડીડ સંજય પ્લે ક્રિકેટ. પછી બીજું પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં જવાબ આપવાનો છે યસ. તો આપણું ઉપરનું વાક્ય મૂકવાનું છે. સંજય પ્લેડ ક્રિકેટ. હકારમાં કોઈ ચેન્જ કરવાનો થતો નથી, ખાલી યસ લખીને વાક્ય જે આપેલું હોય એ વાક્ય લખી દેવાનું છે. નકારની અંદર આપણે જોવાનું કે નો સંજય, પછી અહીંયા ડીડ વપરાય છે, ડીડ મૂકી દેવાનું, પછી નોટ મૂકવાનું, ડીડ નોટ. મૂળ રૂપ બનાવી દેવાનું, પ્લેડ નો પ્લે. નો સંજય ડીડ નોટ પ્લે ક્રિકેટ. પૂર્ણ વિરામ. આગળ જોઈએ, કેલ sang a song. sang એ ક્રિયાપદનું બીજું રૂપ છે તો ડીડ વાપરવું પડશે. તો ડીડ કેયોર sang છે એનું મૂળ રૂપ સિંગ કરી દેવાનું. ડીડ મયુર સિંગ અ સોંગ. પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં જવાબ આપવાનો છે તો ઉપરનું વાક્ય જે હતું મૂળ રૂપ લેવાનું. યસ કેયોર sang a song. નકારમાં આપવાનું છે તો નો કેયોર did not મૂળ રૂપ સિંગ અ સોંગ.
તો જ્યારે ડીડ નોટ પછી પણ સિંગ મૂક્યું, અહીંયા જુઓ ડીડ નોટ પછી પ્લે મૂક્યું, અહીંયા ડીડ નોટ પછી ગો મૂક્યું. એટલે કે જ્યારે વાક્યની અંદર ડીડ અથવા ડીડ નોટ વપરાયેલું હોય ત્યારે બીજું જે ક્રિયાપદ આપણે મૂકતા હોઈએ છીએ એ જે મૂળ જે ક્રિયાપદ આપણે એનું મૂળ બનાવી દેવાનું છે, એટલે કે પહેલું બનાવી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીની અંદર સહાયક ક્રિયાપદો ડુ, ડઝ અને ડીડ ક્યારે મુકાય અને એનો વાક્યની અંદર કેવી રીતે પ્રયોગ કરવાનો તેના વિશે આપણે એક્ઝામ્પલ સાથે સમજ મેળવી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે સહાયક ક્રિયાપદ ક્યારે વાપરવું એ વિશે તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો. તો વાક્યની અંદર જ્યારે ક્રિયાપદનું પહેલું રૂપ હોય તો આપણે ડુ વાપરવાનું છે, વાક્યમાં બીજું રૂપ હોય તો આપણે ડીડ વાપરવાનું છે, વાક્યની અંદર પાંચમું રૂપ આપેલું હોય તો આપણે ડઝ વાપરવાનું છે. તો ડુ, ડઝ અને ડીડ સહાયક ક્રિયાપદો ક્યારે વપરાય અને કેવી રીતે વપરાય તેના વિશે આપણે સમજણ મેળવી. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે.